હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે સેટરડે, એટલે લડાઈ થાય છે દર સેટરડે, પણ આજે થોડી થાય ના થાય એવું હશે. ओए हज्जा मैडम जी नहीं, you are not allowed. यहाँ बिल्ले allowed है. આજે આપણે ટ્રાય કરીએ કે ના થાય એવું. તો આજે હું 6 વાગે ઉઠી ગયો અને હવે હું છેલ્લું રૂટીન બતાવીશ તમને. 5:30 વાગે ઉઠ્યો તો मेरा सपना है साइंटिस्ट बनने का। क्या आप मेरे साइंटिस्ट बनने का सपना में साकार करने में मेरी मदद करेंगे? પછી બ્રશ કર્યો, બ્રશ કરી લઉં. હું તમને રૂટીન બતાવું છું કે 10 વાગ્યા સુધી જોબ જઉં ત્યાં સુધી શું શું થાય છે અમારે ત્યાં. તો ચાલો હવે હું બ્રશ કરી લીધો અને હવે હું જાઉં છું જીમમાં. તો મિત્રો બહુ બધી કસરત કર્યા બાદ પાછો હું ઘરે આવી ગયો. હવે ઘરે આવ્યો છું તો જેનિસ બ્રશ કરતો હતો અને સુમન જેનિસને તૈયાર કરી રહી છે. આ જેનિસ જુઓ બેટા શું કરે છે. આવી જાય હેડ બેટા, મોડું થાય છે. જેનિસના મારા પાલવામાં બહુ પેલો એટલે બીજો બસ શોષ હતો, બીજો 300 હતો. ઓ બાપા મારે માપવાનું એમની ખબર પછી એટલા તો એ પણ ખબર નહીં. હું હમણાં નાવા જાઉં ને એટલે બંડી વાળોને માપવાનો છે આપણે. કપડોનો લોચો ના કરો ને એટલે. चलो अब जल्दी से सच बता दे ए, जबान संभाल के बात कर जाड़िए। નિશા ભાભીના મારા જીમથી વજન ઓછું થયું પણ બહુ કસરત કરે છે. ચાલો તો હવે ઘેર આવી ગયો છું હું. ઘેર આવ્યા વજન માપવાની ક્રિયા ચાલુ છે. હવે થોડું ગરમ પાણી પીશું. બરોબર. આનિશા ભાભીનું વજન ઉતરી ગયું છે. કેટલું ઉતર્યું? 1 કિલો જેવું, 1.5 કિલો. વેરી ગુડ ભાઈ. તારથી તો અલે ના, એ તો મેં નહીં કીધું. કોઈ તો અમાર સોમલીમ બહુ તાકાત છે. आपको बेवकूफ बनाया. જેની મારી દીકરી રેડી થઈ ગઈ છે. ઉતર્યું હે તાર થોડું. બાટલી એ બાટલી નાખીએ ભાઈ. ये पप्पू तो ये है तू सबसे बड़ा पप्पू है शकल देखेगा भी तने કોક બીજું આમ છે. જેનિસ શરીર વધારવાની એટલે એકચ્યુઅલી ભૂખ લાગવાની દવા હતી. ખા કરવાનો આખો દારો. જેનિસ આજે શેનો પિરિયડ છે? જેનિસ રમવાનો પિરિયડ છે આજે નહીં. પી તાન એક્ટિવિટી ડ્રોઈંગ છે તો મજા આવશે ને. શું દોડાવશી? કોઈ દોડિયા આની દોડિયા લે અમારે કે નોટબુકમાં જે ડ્રો કરવું હોય માપનું કરવાનું. પછી ઓઇલ જે બોર્ડ ઉપર કર્યું હોય એ જ કરવાનું. સેમ ટુ સેમ કરી દેવાનું. એ રીતે જોઈને ટ્રાય કરવાનું. ના આવડે ને તો જેવું તેવું દોડી દેવાનું. પછી ઘેર આવીને સુધાર દેવાનું મસ્ત. मतलब હે ને? પોઈન્ટ પેન્સિલ થી દોડશે જેનિસ અમારા મસ્ત. તો જેનિસ રેડી થાય છે. પછી જેનિસ સ્કૂલમાં જશે. પછી અમે સુમન બંને ચા પીશું. ઓ સોમલીએ ચા પી લીધી છે આજે મારા વગર. તો પછી મારે એકલાને જ ચા પીવી પડશે. જેનિસ જાય પછી પીવું.
But the teacher was horrible. જેનિસ રેડી થઈ ગયો છે. જેનિસ ગુડ મોર્નિંગ બોલો બધાને. અને પેલું શું જેનિસ આપણે વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એવું કેવું છે જેનિસનું. જેનિસને વાન આવવાની તૈયારી છે. જેનિસ ઇઝ રેડી અને અમે વાનની તૈયારી રાહ જોઈ રહ્યા. ચલો ચલો. હા ભાઈ દાદુ છે અમારે બહુ હોનો માર કરતા હોય છે. લેટ્સ ગો. કોલ્યાલો પર હે जेनिस की वान में बैठ गया. जेनिस बैठ गया. ये तो मोर पर है. जेनिस की वान आ गई है हमारे नामान. कॉमेडी किंग लेट्स गो बाय. जेनिस जा रहा है स्कूल में. Let's go. Hello. જેની સ્કૂલમાં ગયો. હવે હું ચા પીશ. સોમલી જીમમાં મોડું થયું છે અમારે આવવાનું એટલે થોડું મગજ ગયું છે. બહુ કસરત કરશે નિશા ભાભી. હું બે રહ્યો તો 7:15 તો. ચલો હું મિત્રો તમારે પણ મિત્રો ચા પીવી છે કોમેન્ટ કરીને જણાવો. ચા પીવી હોય તો આવી જાઓ અમારી સાથે ચા પીવા માટે. તો ચા બનાવીને સુમલીએ પી લીધી છે. થોડી ગરમ કરશે અને મને આપશે ગરમા ગરમ ચા. જેની સ્કૂલમાં ગયો અને અમે હવે ચા પીવા હું બેસી ગયો. આમ તો જનરલી અમે બે જોડે પીએ છીએ પણ આજે સુમને વહેલા પી લીધી છે. આમ રણી તો કોઈ અમારી હરાબારી રાખતી નથી. એવું ચા તારે નશો થઈ ગયો છે. तो इतनी वाली सीसी कितनी वाली सीसी? તો મિત્રો સોમાને મને ચા આપી દીધી છે. ચા અને ડાયટિંગ સ્પેશિયલ થોડા મમરા ખાઈશું અને થોડો ચા પી લઈશ. ચામાં બી સુગર છે પણ ચા વગર ચાલે એવું નથી. તો મિત્રો હું ચા પી લઉં છું. હવે ચા પીને બતાવું તમને. થોડો ચા પી લઉં છું. તો મિત્રો મેં ચા પી લીધી છે અને હવે હું થોડી વાર પાણી ગરમ કરીશ અને રીલ જોઈશ. મિત્રો ચા પીધા પછી મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. હજુ થોડી દેશી પદ્ધતિથી અમે મૂક્યું છે કારણ કે અમે અહીંયા લગાવ્યું છે ઇલેક્ટ્રિક ગીઝર માટેનો પોઈન્ટ. પણ ઇલેક્ટ્રિક ગીઝરથી સુમનને લાગે છે થોડી બીક એટલે હજુ સુધી ડિસિઝન લઈ શક્યા નથી. હવે હું ત્યાં સોફામાં બેસીશ અને થોડી વાર રીલ જોઈશ પાણી ગરમ થાય ત્યાં સુધી. અને રીલ જોઈ અને હું નાહી લઈશ. નાહીને પછી ફરી મળું તરત જ વિડીયોમાં. તો મિત્રો ફરી એકવાર હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. સુમન જમવાનું બનાવી રહી છે તો હવે હું દીવાબત્તી કરી લઉં. તો આ અમારું ભગવાનનું મંદિર છે દેખો. તો હવે હું થોડું દીવાબત્તી કરી લઉં. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાत् મૃત્યોર્મોક્ષીમામૃતાत्. ઓમ ત્રંબકમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાत् મૃત્યોર્મોક્ષીમામૃતાत्. ઓમ પિતૃદેવાય માતૃદેવાય નમસ્તુભ્યં. નમઃ પાર્વતી હર હર મહાદેવ. તો મિત્રો દીવાબત્તી થઈ ગઈ છે. દીવો મંદિરની પૂજા કરી અને સુમલીએ અમારા વઘારેલા ભાત કે જે થોડા લાગી રહ્યા છે ખીચડી જેવા પણ થોડા સાંજના છે એટલે લાગશે ખીચડી જેવા. બાકી તાજા વઘાર્યા હોય ભાત જેવા. ઇટ્સ કોલ્ડ મેગી મસાલો નાખીને બનાવી છે સુપર ડુપર વેજ બિરયાની. તો વેજ દેખાતું નથી ખાલી વેજ દેખાય છે. શાક બી નથી. તો દોસ્તો જુઓ હવે મેં આખો દિવસ પીવા માટે મારી પોતાની પાણીની બોટલ ભરી દીધી અને આ ડબ્બામાં એક મમરા ભરી દીધા અને એકાદ ચીકીનું ઢળ્યું છે. પછી આટલું ખાઈને આખો દિવસ કાઢવાનો આપણે. બહુ ખાતો નહીં હું છતાંય શરીર વધી જાય છે. બહુ હલારે શરીર વાળો. જે પાત્રો છે ને તો બહુ સુખી છો. તો આ મિત્રો આ બધું બેગમાં હું મૂકી દઈશ એટલે રેડી. હવે સુમલી મારા માટે ભાત વઘાર્યા છે તો જે આપણે બતાવ્યા હતા તમને આ ભાત વઘારેલા હું ખાઈ લઈશ થોડા.
ભૂખ્યા તો ના જ રહીએ ને જ્યુસ પીવાનું, ભાત ખાવાનું અને મમરા ખાવાના, ચીકી ખાવાની. તો મિત્રો ભાત ખાઈ લીધા છે અને સુમનને થોડી ઈચ્છા થઈ ગઈ છે ચા પીવી છે એને. ને હમણાંથી થોડી ચાની ટેવ વધારી દીધી છે. જતા જતા ચા પાઈ છે તો ચા ભાત ખાધા પછી ચા બનાવી સુમને આવું ચા પી લઈશું. તો મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે. હવે મેં ચા પી લઈએ વાટકા ભરી ભરીને. આવી વાટકી ભરેલી ચા પીવાની. તો ફાઇનલી ચા પી લીધી છે અને હવે હું આ થેલો ભરી દીધો. સારી 500 રૂપિયાની છે. મંગાવું સુમલી સાડી બતાવે છે મને કે સાડી છે મંગાવું. ત્યાં લગનમાં નહીં પહેરવા પણ કેશ ઓન ડિલિવરી હોય તો જ મંગાવવાની. આપણે જોઈએ વસ્તુ યોગ્ય લાગે તો આ હતી અમારા સવારની આખી રૂટીન ક્રિયા. તો તમને ગમી હોય તો લાઈક કરજો, અમારો વ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા વ્લોગ અમે બહાર જઈએ આવીએ પાછા આવીએ ગમે તે કંઈ એક્ટિવિટી કરીએ તો અમે વ્લોગ મૂકી દઈશું. અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારા ફની વિડીયો આવતા જ રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.